હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં છો કે આપણા વ્લોગ જોતા હોય એટલે મજામાં જ હોય. કાલે સાંજનો વ્લોગ જોયો હોય તો તમને ખબર છે કે આ ધંધડિયું હોય એ નૈયા પડ્યું, કેમ કે આજ સાંજે પાછું ભેગું થવાનું એટલે એ નૈયા જ રહે હવે. અને વ્લોગ ચાલુ કર્યો છે દુકાનની વાહેથી, કારણ કે અત્યારે અમે જવાના છીએ આપણે લાખણકાની નેરે. લગભગ એક બે વ્લોગ તો ત્યાંના બની જ ગયા છે, પણ આજ પાછું જવાનું છે. બધા ભાઈબંધો ભેગા થયા, હું તમને બતાવું. એટલે આના પાછું શરમ બહુ લાગે. અમારા વિશાલભાઈ આવે છે, રોહિતભાઈ નથી આવતા. તમે આવો છો? આવવાનું છે, ગાડી લઈ આવો. અમારા સંદીપભાઈ એસપ્રે નાખીને અત્યારમાં બે ગયા છે. આ ભાઈ ને વ્લોગમાં આવતા બહુ શરમ લાગે. કીધું ને એ ભાઈ જાને તો અત્યારમાં ગાડી ધોઈ નાખી છે અમે મિત્રો. આને થોડીક સર્વિસ કરવાની હતી. હા, પરસાદી લાવો ભાઈ. મિત્રો આપણી પરસાદી છે, આની વગર આપણો દી ન જાય તો પછી. તો મિત્રો હવે અહીંથી જવાનું છે આપણે નેરે નાવા લાખણકા. ચાલો ડાયરેક્ટ લાખણકા જઈને મળીએ. અમારામાં એક પ્રોબ્લેમ થઈ ગયો. આજે ડટિયાવાળા ભાઈ છે ને, થોડા કાનમાં ડટિયા પહેરે મારા છે, અને એ ભાઈ આવતા નથી. એનું ટિફિન અહીંયા હાજર છે, પણ એ શું કે ખબર કે ગળદીમાં મને નહીં ફાવે. આપણે ગળદી હોય ને તોય જવાનું થાય છે, કેમ કે નાવું એટલે નાવું, એમાં બીજી વાત ન હોય. મિત્રો અમારી ગાડી રહી ગઈ છે ત્યાં રવાના હો ભાઈ. માવો ખાધો તો વાંધો નહીં આવે. આ મોકા મોકી ને એવો મિત્રો આવ્યા, એમાં આપણે ઉમેશ ઉપર મળવાનું છે. અહીંયા એ કામ આવવાનું છે નહીં, આપણે ગાંધી નહીં આપણે ગાંધી પબ્લિક કેવો ખાઈ તમે માર હાલ આવું જ છું. મિત્રો મોટા મોટી નેરમાં ભાઈ દુઃખો માર્યો, કાંઈ ઘટે નહીં. લાઈન પર નીકળી છે હમણાં. પબ્લિક એક નંબર. મિત્રો આપણે નાવા જવાનું છે ભાઈ, કાંઈ દે સર. હાલો મિત્રો નાઈ નાઈ જાઓ. સતત 1 કલાક નાયા થઈ જાઓ. બધા નાય જ છે. તો જાય જાય. હા અમારા સુરેશભાઈ જરા ઓલો તો વિસો હે હા જો આને મિત્રો આજે અક્ષયભાઈ આવેલા છે. પબ્લિક તો ભાઈ આવ્યા થાય. હા મારેલ અક્ષયભાઈ માછલી મારે છે. મારેલ હા લે તારો ગાય ગાય ખાવા એમ ગાય ગાય ખા બહાર આવે છે. ગાજુ જોવો તમે એમ તો ગાવા આવે બધા. બાય બાય આમાં બીજો ભૂકા કાઢ્યા નાખતો. તો મિત્રો અમે નેરેથી આવ્યા નાવા. ભાવેશભાઈ ને એમ નહોતા લઈ ગયા, કેમ કે એને તરતા આવડતું છે નહીં. અમે તઈને ગયા હતા ને બીજા 2-3 ગાડીઓ હતી. અત્યારે વિશાલભાઈ ઘરે જાય છે, દુકાન બંધ કરવાનો સમય ચાલુ છે. લગભગ 2 વાગ્યા છે, 2-2:30. અત્યારે વયા ચાવી ખોવાઈ ગઈ મિત્રો. આ આવ્યો હતો મિત્રો, આ આવેલો હતો. આવ્યો હો ને તું નાવા આવ્યો હો. હાલો ગાડી ગજાડો. હાલો ભાઈ ગાડી પકડી ગઈ. મિત્રો અત્યારે હું આવ્યો છું અહીંયા આપણા મિતુલભાઈ ઘરે આવ્યો. હું અહીંયા શેડ બનાવવાનું 2 દિવસ ચાલુ છે, બરોબર ને? હા તો ભાઈ એટલે હા ના ભાઈ. હા એમ અત્યારે આજો અમે ખાલી માપ લેવા આવ્યા ભાઈ. બાકી શેડ ત્યાં છે, હાલો તમને બતાવું. મિત્રો હું અત્યારે આવ્યો છું
ઓલા આજે વાળ કપાવા ગયા કેમ કે આ લાઇટ નથી તો બધું ખાલી થઈ ગયું. આજે થોડું પતરા ચડાવવાના બાકી છે હજી. હવે આવે ત્યારે બતાવું કારણ કે એ તો તાર વાળ કપાવા હોય ગયા લાઇટ આયા હે હા એટલી ઈટું પડી છે. મિત્રો બે ભાઈ આવ્યા એકલા દાઢી કરે તો મારે તો હે નહીં ઓકે મિત્રો પાછો મને ઓલો ઝાડિયો મળી ગયો છે તો મોટા ઓલો વિડીયો વાયરલ છે આપણો કાંઈક બોલ તો કરી યાર તું આમ કેમ કરે છો શું છે ભાઈ જોજો આપણે તો કાંઈ હલ્લે છે હિલો ભાઈ હાલ તો સાદું કેમ હાલે મુદ્દા મજામાં તમારું ગામ ભાવનગર કિલો સિટી છે એવું લાગે મને સિટી તો હોય ને તો તમે રહો ક્યાં સીતારામના મંદિર પાછળ તો અહીંયા તમારે શું થાય મામાનું ઘર ઓ અચ્છા તો આ દુકાન હે પણ મામાની દુકાન ઓ સોરી ભાઈ મિત્રો અત્યારે વાળું પાણી કરી લીધા છે અને અત્યારે રોહિતભાઈ આવ્યા છે એમ કાલનો પાંગાસો વ્લોગ જોયો હશે તો ખબર હશે કે રાતે ક્યાં બે આ તો મેં તમને કીધું છું ને નોરતામાં કે આયા આપણું રામ મંદિર બને છે તો અત્યારે એમ ગામમાં રાવણ હજમ કરવા નીકળ્યા છે ત્યાં હજમ કરવું પડે ત્યાં મંદિર ભાળી ગયા કે નહીં ત્યાં આટો મારે હવે કલર ને લાદી કરવાનું બાકી છે તો રોહિતભાઈ આપણે ગામમાં આટો મારીશું મિત્રો અત્યારે 10 વાગ્યા હતા ને હું ગામમાં ચક્કર મારીને આવતા રહ્યા અત્યારે આપણી જગ્યાએ આવતા રહ્યા બે તો આજ તો ભાઈ પાર્ટી કરવાની થાય છે કાયદેસર મહેંગીની તો મહેંગી લાવ્યા પણ અત્યારે નથી કરવાની 12:30 કરવાની છે એટલે 12:30 મહેંગી બનાવું ત્યારે મળું ત્યારે તો પાણી બધું તૈયાર થઈ ગયું છે અમારું તો મિત્રો હવે 12 વાગી ગયા છે અને હવે મહેંગી બનાવવાનો સમય થઈ ગયો એટલે ઘરે સામાન તો લેવા જવો પડશે બળતણને તપેલીને એવું બધું લેતા આવી હે આપણે આ ડૂસો લાવ્યા છે થોડાક બળતણ ને આમાં પાપા ઓલું મેમરી છે વાટકા 2 ચમચી તપેલું અને આ કોટડું લાવ્યા બધું કામકાજ ચાલુ છે અત્યારે રાતે 12 વાગે મહેંદી બનાવવાની રાતના રાજા બળતણ થોડાક હું ગોતવાનું છે રોહિતભાઈ બળતણ ખાઈ દે છે હા પૈસે નહીં આ દુકાનની વાત થી બનાવવાનું એક પાણો લેતા હું પાણો હે ને કરાયો થઈ ગયા તો ના લઈ દેવા મિત્રો કારુના ધડ કર્યું ને ત્યારે માણ અત્યારે સૂલો થઈ ગયો હું અત્યારે બળતણ લેવા જાઉં છું થોડાક ખટ્યા છે કારુના ફૂંક મારવી ત્યારે માણ સૂલો થઈ ગયો ખાલી અંધારી રાતે ભાઈ સૂલો થઈ ગયો કાંઈ જેવો થઈ ગયો કમેન્ટ પેલા અરે કમેન્ટ તો પછી વાત પર કેટલી વાર લાગી જો તપેલું મૂક્યું છે નહીં રે હવે કાંઈક કરો ને હવે રાતે 12 વાગે મહેંગી તો અમે ઓલરેડી લઈને જ રાખી હતી કા કારુના ધડ કરવી ત્યારે આ પવન પાછો એટલો છે ને જો ખાટલો મૂકવો પડે ને આગળ આ પાછું અમે ગોદડું બાંધ્યું તરત માણી શકે લાકડાના ઢગલા કીધી દીધા મિત્રો મહેંગી નાખી દીધી હવે ભાઈ બને તેથી ખરા મિત્રો સૂલો ફેરવવો પડ્યો કારણ કે આ સૂલો અમને મોટો પડ્યો એટલે અમે નાનો બની નાખ્યો મિત્રો લગભગ છે ને 15-20 મિનિટ તો આપણા રોહિતભાઈ ફૂંક જ મારે ત્યારે મારી જો હવે પવન આવ્યો આ ખાટલો રાખવો જ પડે ગમે અહીંયા નકરો પવન જ આવે છે બરાબર જગતું ના હવે જગ્યું ભાઈ તો મહેંગી અમારી તૈયાર છે પણ અહીંયા મસાલો નાખવાનો હોય તો મિત્રો 2 કલાક મહેનત કરીને ત્યારે મહેંગી બની ને આપણે મેમરી હવે ખાઈને તમને મળું કારણ કે 2 કલાકની કારુની ભૂખ તો લાગી હતી આપણે તો મિત્રો અત્યારે અમે મહેંગી ખાઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે ત્યારે રોહિતભાઈ ફોન જોવે છે અને હું અહીંયા આનતા છું ચૂલા આગળ તો મહેંગી ખાઈ લીધી છે અને વ્લોગ હું અહીંયા એન્ડ કરું છું વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાકી તો મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ